તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? તો ઉમંગ તળી બ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. અને આજે આવેલા અમે રીલ શૂટ કરવા માટે. જે અમે પહેલાં પડેલા તમને ખબર ને, એ પહેલાં આગળ પડેલા અમે પહેલાં આગળ, એ થોડુંક ઘણું તમને બધી ડિટેલ્સ આના બ્લોગમાં મળી જશે. બધી કે કમ પડેલા કે કમની બધું ડેમો કરીને દેખાડવાનું હતા, પણ વાગી જાય હું કંઈક. અને ગાડી બી બીજી છે એટલે મજા નહીં આવે. જે ગાડી હોય તે જ મજા આવે. અમે માઇકલ લઈને આવેલો છું મેં ગોલું મોલું. અને આયરો મસ્ત તમે દેખી લો કેટલું મસ્ત સીન છે. સીન બી મસ્ત છે અને સુમસામ છે. તમને બતાવું પેલું શું કે દીપડાના લેંડાઓ દેખા. મેં દીપડાના લેંડાઓ દેખા 2-3 જગ્યાએ. મેં વિજાને કીધું વિજા રાતે આપણે બચી ગયા. પણ એમ તો કોઈ બીક જેવું નહીં. એમ દેખી લો બીક જેવું છે જ હું નહીં. આખું સુમસામ છે બધું. આ એકલો જ જઈને આવે એમ કે આ રસ્તે. मैं जंगली मानुष भाई, मैं हूँ तुम्हारा उमंग तड़वी प्यारा पेलो हूँ केला। इस जंगल में से कैसे निकला जाए मैं बताऊंगा। तो चलो एम चल मारो तो बे तो गाइस के कम जवाई बाहर होते दिखाड़ो में देखिए के दिखाड़ो के कम ये कीरत नहीं पाड़े। ऐसे ऐसे ड्राइवर मिल जाते हैं ये लोग। तो ये नारा बनवाना काम चालू से बढ़ना पड़ता है। बंद कर दे दो। नहीं चालू से धीरा धीरा बढ़ना पड़ता है और खाना टक्कर आता रहता है, क्योंकि यहाँ थोड़ा थोड़ा काचा रास्ता होतेला। थोड़ा थोड़ा नहीं पूरा पूरा काचा होता है पर अभी बनता है। देख ही लो वल्ला हबीबी कब्जी पड़ी। वल्ला हबीबी हमको हिंदी आ जाती है। वाह गाइस, हमने हिंदी आ गई। देख लो वल्ला हबीबी हबीबी आओ हबीबी हमारे गाँव। ये देखो रोड बनवाना चालू છે। દેખી લો કબજા ને બધું આપણું ગામ છે ભાઈ। હા આ ડુંગરા દેખી લો બધા। આ થોડોક વરસાદ પડ્યો એના માટે મસ્ત લીલોતરી જેવું દેખાય છે। ઉમાન મમાન કરી લો। આપણે ઉમેશ ભીખાપુરાવાળા પેલું વિજન મમાનું ઘર દેખાય છે। કોંકરી જાય સુધી જાય તે લગી ડુંગરને ડુંગર જ છે। દેખી લો લીલોતરી મસ્ત। ઉડાડતા નહીં એટલે બાકી પાછળ આખું રાખોડું થઈ જાય। નહીં 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 ચાલશે ચાલશે પડશું વારા ગાડી નહીં પડવા મારે રિસ્ક લઈ લેવું બરાબર। કપડો ખરાબ થઈ જાય હા આપણે પાછું પણ નાવા જવાનું એક જ ઓટા નાવા થઈ જાડો હા કોઈ ઓટા નહીં। અને ગાઈસ આ દેખી લો પેરા કે એલિયન આખા ડુંગરીને તમે પડશે ને તમને દીપડો ના મળે એ વાત જ નહીં। સ્પેશિયલ એમનું ઘર છે મોટો બફળો તો જવાની ઈચ્છા છે પણ આ લી નહીં જતો। મોટી ગુફા એ બફળને એના મને ગુફા અને આપણા ઓગાનું ઘર ઓગો મંત્રી તો ગાઈસ હવે જામુગોડા જવા નીકળીએ બરાબર। ગાઈસ હવે જામુગોડા જતા હતા ને એટલે અમે મળી ગયા છે અમારે મોહસિનભાઈ। દેખાય નહીં ખરા ગાડીમાં આયરા આયરા શેઠ શેઠ અમારે શેઠ છે। આ દેખ લો આખું ગોડાઉન છે પણ એ બોડેલી છે ફરતા। હા ખાંડી વાવ ફરતા માણસ છે। જે જેને જે જોઈએ તે કોન્ટેક્ટ કરી લેજો। આવેલા છે આવીશું આવીશું। અને આવડે લીધું છે આયુ શું કે આને ચીપકોલ ચીપકોલ ચીપકુ પૈસા નીકળશે બરાબર। આને ગઈ વખતે ખોલેલું આપણે તે અમને જોડે લીધેલું તમને યાદ હશે। આપણે નવી એજન્સી લીધી છે એનું અનબોક્સિંગ કરવાનું છે। હવ આજે થશે મારા હાથે અનબોક્સિંગ। ખબર નહીં કેટલા પૈસા નીકળશે। પેલો વીજો ઉભો ટોપ લાગે છે લે ચાલ આજે આની વારી છે। માઇકલ ખુશ ચીપકુ અમે જે પૈસા નીકળે ભાઈ તમારે લેવું હોય તો કોન્ટેક્ટ કરી લેજો। હા ઇનોમ કાઢ લેવાનું ઘૂંઘરા પેલા માઇકલ ને આપી દેવાના કાઈ જશે અહીંયા બધું। માઇકલ નું જીગો નામ એ જ ને હવ જીગો ધમો બધું એનું નામ। તો ગાઈસ તમારે જોઈતો હોય તો લઈ લેજો બરાબર। બાકી કશું વાંધો નહીં અમારે જશે ખાલી થશે। પેલું બોર ખરા બોર કયા બોર પેલું આ એક છે જો બોલ ચટણી છે હા હા એ દે જ જોઈએ। કેટલા વાળું છે?
તો ગાઈસ એ મારે ખાવા જોઈએ છે બરાબર, મસ્ત લાગે ખાટો મીઠો, એટલે મેં લઉં છું એને આખું પેકેટ જ બરાબર. આ બી લઈ લીધું છે તો નીકળી હવે પછી તઈ જઈને માઇકલને જઈને ખોલીએ, ભૂખ બી લાગેલી છે, ખાઈ જશું બધું. ચાલો સેટ, મોટા પૈસા મારે. આવજો એક દિવસ દુકાને પધારજો. હવ આવશું આવશું. હા ને અને વાહ હાઈ વીઆઈપી આ તો પંખો લાવી આપણે બધી ગરમી બહુ લાગે છે. આ ધીમે એસી ના ખાઈ લેશે, આ તો માણસ એવા છે. સોલર નખાવાનું શું પહેલા પછી એસી. ચાલો ગાડી તો ચાલો, ગરમી બી બહુ લાગે છે જીએ. તો ગાઈસ દુકાને પહોંચતે જ વાર લાગી છે અને ઊંઘમાંથી ઉઠી લીધું અને આ ચાલુ કરી દીધું. હા મોસીને કીધું સાચી વાત મોસીન ભાઈ કે ખાવાનું બધું જાડિયા ના દીધો, ખાલી પૈસા તમે લઈ લેજો. ખાવાનું ચાલુ જ થઈ ગયું છે આનું. આ આલવા વાળા મોસીન ભાઈ બી કીધું બોલ કે ખાવાનું તું ખાઈ લીધું છે. ગઈ વખતે લાવેલા ખબર એ નામનો એ જ ભાઈ ચોકલેટ નહીં કરી લા, પૈસા નહીં કર્યા. ભૂખ લાગેલી છે ભાઈ તમને દિલથી થેન્ક યુ તમ તકે મારું વિચારવા માટે. અને ઊંઘ મેં છે એટલે કેવું કે મારા ફ્લો મેં બોલાતું નહીં કેવું વિચારાતું, સાચી વાત ને. તો ગાઈસ આનું અમે પ્રમોશન કરીએ છીએ આજે, ચીપકુનું બરાબર. ઝાડુ ખાવા બાજી રહ્યો છે. તમાકુ અમે દુકાન મળે તો ખાજો અને બરાબર પડેકું લેવા જાય ને એમ ખખડાઈ લેવાનું, વજન લાગે અને એમ ખખડે કરી તલિયા અહીં મેં પૈસા નીકળતો પણ ચેક કરીને બતાડતો. તોડ પોપટ જ થવાનું છે તારે એવું લાગે કે અરે આ આપણો અંદાજ એટલે આઈ કશું નીકળ્યું નીકળશે. પેલી ડીશ કાઢ ને આપણી, આખો લીલે જો 2 રૂપિયા એટલે આમ ખખડાઈને લેવાનું એટલે આવી રીતે પૈસા મળે. અને હવે બધું અનબોક્સિંગ કરી નાખ્યા. ચાલો 2 થયા છે, એક મેં ચોકલેટ અને એક મીઠાઈ છે. ગાઈસ દેખી લો આજે માઇકલ બહુ ખુશ થઈ ગયો છે. શું હશે પૈસા કે ચોકલેટ? ચોકલેટ. અને ગાઈસ વિજયને બહુ ગરમી લાગે છે. આયરો હવે મોબાઈલ હટાઈ સાહેબ, મોબાઈલ હટાવ, દેખાતા નહીં આયરા. અને એમને ખબર નહીં હવે હોવાની ગરમીની કઈ રીતે. અને મેં બી નવાઈ ગયો છું, તમારે મેં તો મહેનત કરેલી છે બધી, ખબર નહીં આવતી જાય છે. અને આયો ફૂલ ફોર્મ જ છે આજે. ફાડી નાખો, ઊંઘ ઉડી જશે બરાબર. હા પૈસા નીકળશે, એ જો કિધર નીકળશે આમ ત્યાં નીકળે 1 રૂપિયો. રૂપિયો નીકળ્યો. કોઈ ચાલે તાબી ઘૂંઘરાન ચા ખાઈ દે. હા જો 2 રૂપિયા બીજા ટોટલ 5 રૂપિયા. આજ પૈસાથી ચાલે તાઈએ, આજ પૈસાથી ચાલે તાઈએ. 10 રૂપિયા થવા જોઈએ ને. હા બરાબર. કામ લે ચાલ એમ આવું અમે કરતા જ પાછા. ચોકલેટ લે હા કેવું સાહેબ, અમે કાઢીએ છીએ ભેગું કરી દઈએ, પેલા કિલો ઈને અમને કરીએ દેખીએ, પછી બધાને બોલાય ખાવા. રૂપિયો નહીં કર્યો અમને બી. ઊભું છે ને આપણું કોમ, આપણે બોલે ફાઇનલ જ થાય. કેટલા નીકળશે આનમાંથી? આનીમાંથી ચોકલેટ નીકળશે. પણ પાડે તો એ બા એ તો પૈસા નીકળેલા. સાઈઝ
ખાલી 2 ચોકલેટ નીકળી છે. આદિક આપણે માલદાર થવાનું. વીજળી સાથે તો ચાર. પેલા ખબર 6 8 રૂપિયા છે 2 રૂપિયા ખૂટે છે ગાઈસ. 10 રૂપિયાની ચા માટે ખાલી 2 રૂપિયા ખૂટે છે. શું 2 રૂપિયા નીકળશે? જોવાનું નહીં તા પૈસા નીકળશે. ચોકલેટ. ચોકલેટ નીકળી. ચોકલેટ. ગાઈસ 2 રૂપિયા નીકળી જાય ફટાફટ ગાઈસ. 2 રૂપિયા 2 રૂપિયા 2 રૂપિયા ચોકલેટ અલા ચોકલેટ જ નીકળે છે. છેલ્લું છે. શું લાગે? કાઢે શું લાગે? ચા પીવાની છે નીકળશે એમ બોલ ને. બસ હા એમ. દાદાગીરી દેખાડી. શું લાગે તમે? નીકળશે એમ બોલવાનું કે નહીં? આ ચોકલેટ નીકળી. ચાલો ભાઈ ખોટ મેં ધંધો ખોટ મેં ખોટનો ધંધો થશે. 2 રૂપિયા ખોટા આવતું કાઢ 2 રૂપિયા ચાલ 5 રૂપિયા લઈએ ને પણ. મેં એકલો જ પીવું એમ કે હા તો ગાઈસ દેખી લો અમે પ્રમોશન કર્યું. 8 રૂપિયા 8 9 10 11 12 13 ને 14 એવું હોય ટોટલ 14 રૂપિયા થયા ચોકલેટ ને આ ગણે. તમારે લેવું હોય તમે જોંબુ ગોળાની નજીકના હોય દુકાન ચલાવતા હોય તો તમારે જોઈએ તો એવું કે કોન્ટેક્ટ કર્યા છે તમારી દુકાને આવીને ખાંડીવાવ જતા રહેજો. ખાંડીવાવ આપણે મોહસિનભાઈ મોટો હોલસેલ ની દુકાન છે. કોન્ટેક્ટ કરી લેજો. ખાંડીવાવ મોટું ગોડાઉન છે એમનું. જતા રહેજો બરાબર. હા સારી રીતે સસ્તા ભાવમાં મળી જશે. દુકાને વેચજો. સોરાફ ખુશી જશે પૈસા નીકળશે એટલે અમારી આ ખુશી જશે. અને તમારા જેવા હાથ મારો છે મોટો અને તમારા જેવા ધંધો બી થઈ જશે બરાબર. તો ચાલો ખાઈ લઈએ હવે. આટલું આ પતાવી દઈએ.